જય દ્વારિકાધીશ, જય માં મોગલ. તો ભાઈ અત્યારે સવારમાં જો મોર્નિંગ થઈ ગઈ છે અને હું મમ્મી અને ભાઈ નીકળી ગયા છીએ અમારા ગામમાં સપ્તાહ બેઠી છે ભાઈ ગાગિયા પરિવારની. ગાગિયા પરિવાર છે ને મોડપરમાં ભાઈ સપ્તાહ બેઠી છે બહુ મોટે પાયે. એટલે જાય છે અહીંયા નીકળીએ હે. હજી તો જો ઘર આગળ જ છે અને મોડપર અહીંથી કેટલા કિલોમીટર થતું હોય છે? 30 કિલોમીટર જેવું. રોડે જવું જવું તો રોડે જ જવાય ને, ક્યાં જવું? હેણ ઉપરથી જવાય ને? હેણ ઉપરથી જવાય તો યાર જ ના નીકળશે ના ઓમ કે વાડીઓમાંથી નથી જતા રસ્તા? એ રસ્તામાં ડીઝલ પીવડાવ તો 6 ને ડીઝલ જોવે. અરે એના કરતા તો ભાઈ ઓછું જોવે. રોડ નીકળી જાય. ઓલા રસ્તામાં તો જો પૈસે નહીં અને હાથમાં જો હથિયારનું છે. વાડીએ જતા એવો રસ્તો હે મોડ પર. આપણે વાડીએ ક્યાં જતા? હા, એવો રફ રસ્તો હે. એમાં ગેરમાં હાલે નહીં ટાપ, પછી ક્યાંથી એવરેજ આવે? તો પાટે આપણે ક્યાં વાલી એ મને કાંઈ ખબર નથી. આઠ રસ્તો છે એટલે આઠ રસ્તો ના આ રસ્તામાં ટાપ ના હાલે એટલે એવરેજ ના આવે. હવે ભાઈ આમાં જો હે ફાકી અને હું ફાકી બનાવતા નીકળીએ ધીમે ધીમે આપણે. વધારે એમાં અને ઉગી એક ચાલે. અમે છે ને ટોલ નાકું બચાવી નીકળ્યા છીએ. જો ઓલી બાજુ આજે ટોલ નાકું છે અને અમે આ બાજુ જો આ રસ્તો ક્યાંકથી નીકળ્યો છે. હવે એ બાજુથી જઈએ છીએ. જો અહીંથી ગાડી જતી હતી મારો જોયેલો છે બધો રસ્તો. તો જવા જ દે. જી પૈસા વહી જાય. જી ભાઈ છે સામું જ દેખાય ટોલ નાકું. ત્યાંથી જ નીકળે રસ્તો. 200 રૂપિયા બચે. તો પછી ગામનો રસ્તો જાય જંગલ જેવો કાંઈક છે. ઓલી બાજુ સામે ટોલ નાકું હોય. મહેનતની કમાણી છે ભાઈ. વળી હું આ બ્લોગ નાખું ને બ્લોગ વાયરલ થઈ જાય ને વળી ટોલ નાકાવાળા જોઈને આ બંધ કરાવે નહીં. કોકે આપણા જેવા જ આ રસ્તો બનાવેલો છે. રસ્તા તો દુનિયાના છે અહીંથી ટોલ નાકા બચાવવાના. કેટલાક બંધ કરાવ્યા? હા, કેટલાક બંધ કરાવી? 1 2 3 પછી કેટલાક બંધ કરાવી? ભાઈ મોડપર ગામની અંદર આપણે પૂગી ગયા છે. જો આ ગામનો ચાપો છે અને હવે આપણે સપ્તાહ ક્યાં છે ને એ જોવાનું છે. જો અહીંયા ક્યાંક આગળ એરો મારેલો હોય છે બોર્ડ કે કંઈક તો હોય છે. જો અહીંયા તો હે ચાપો આવી ગયો છે. ક્યાં? એ રે કિશનમોડા લીમડી. ચાલો ભાઈ કથાનું કે આવી ગઈ છે ને અહીંયા પાર્કિંગ આવી ગયું છે. શું થશે, કઈ બાજુ રાખવાનું થાય ડિસ્કસ કરે છે કંઈક રાખવાની. ઓળખીતા એમ તો છે. હા, ટ્રાફિક તો ભારે લાગે છે. દુનિયાનું બન્યું છે. આમ છેડે રાખ્યા એને કાઢો આમ તકલીફ નહીં કાઢી. જો ભાઈ આ કથાનું પાર્કિંગ છે. અહીંયા રાખી દીધી છે ગાડી અને હાલો હવે ધીમે ધીમે નીકળીએ. પાર્કિંગ એ વિશાળ દઈ દીધું છે. ચલો ભાઈ આ કથાનો છે મંડપ અને મારા મમ્મીને મોકલી દીધા છે ઓલી બાજુ ગયા છે બેહવા અને અમે બે હવે ચા પીને અંદર જઈએ. એટલું બધું બાળકને કષ્ટ પડે એટલું કષ્ટ બીજે ક્યાંય ન પડે. એટલે એ જીવને એટલું બધું કષ્ટ પડે. બોલો મંડો ક્યું ગામ? મોડપર. બધાનું મોડ પર. હા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ફેન ફોલોઈંગ ડાલા મતા ફેન ફોલોઈંગ આમ જોવો ખાલી. સબસ્ક્રાઇબ ને કરી દેજો બધા. સબસ્ક્રાઇબ કરી દેજો. તું રહી ગયો હાલ તું આવી જા. ફોલો ના કર્યો. સપ્તાહમાં આવ્યા હે ભાઈ. કઈ હું ના લોહી પી ગયા હેરાન. સપ્તાહમાં આવ્યા હે ભાઈ. એક્ટિવા લઈને ફોલો ના કર્યો. અમને એમ કે ક્રેટા લઈને આવ્યો. હું હાલીને આવ્યો. આજો. જો કે એક્ટિવા લઈને ન આવ્યો બોલ. હવે માર મમ્મી જો કયું ના ઈ મારી રખડે માથું ખાઈ ગયા હેરા. આ મેન હે ને જો હવે માથું નહીં આપણે નીકળી જાવ ક્યાં માથું ખાવા આવીએ ફોલો કરશે એટલે. કેવી અટક કેવી તમારી? તમારી પોચિયા તમારી વાતું તમારી
ગયા ને ફોલો કરો મારી મમ્મી કેમ તો કર દો આજો તમારા મમ્મી કે આવે નથી હો પૈસા એમ નહીં એની તો કહી દીધું પૈસા કોણ દે ભલે વધી જાય આપણે ઈ જ જોઈએ ચલો ભાઈ વળી પાછા નીકળી ગયા છીએ ખંભાળિયા બાજુ અને હવે કાંઈ બ્રેક કરવા નથી એક તો તડકો ફૂલ છે અને તમે વાટ જાઓ તો એવી ગાડી ટપી ગઈ હતી ને ભાઈ એટલે એથી ચાલુ કરીને ઘડીક વાર તો ગાડી અહીંયા રાખી છે લાગે હવે ટપ લાગે એવો હજી હવે ઠંડુ ઠંડુ આવે હમણાં ઠંડુ થઈ જાય થોડુંક થઈ જાય ઠંડુ તાજી તાજી હવા તો આવે વાં તો ગરમી ગરમી આવે જરીક ઠંડુ થવા ને લાગે અને ટ્રાફિક તો જી છે હો ભાઈ બહુ ટ્રાફિક ના છે અત્યારે ભાઈ મસ્તીની ઠંડી ઠંડી એવી હવા આવે છે અને અમે રસ્તામાં જતા હતા ને તો જો આ જોઈ ગયા મમ્મીને કીધું મેં રસ પીવો ને બહુ મસ્ત ઠંડો એવો રસ ભાઈ અટાણે પીધો હોય ટાઢા અને હવા જે આવે છે ને ટાઢી ટાઢી કેવી આવે એટલે જો ગાડીમાં રાખી દીધી છે અને મેં કીધું હાલો ભાઈ રહ બનાવો તને ગ્લાસ મસ્તીનો હોય ને ઠપકારી એટલે વાત થઈ જાય પૂરી અને આની આગળ જો ઓલી બાજુ પુલિયું દેખાય છે ને પુલિયા આગળ હમણાં ફોટા પાડ્યા બહુ મસ્ત મસ્ત ભાઈ ફોટા આવ્યા ધીમે ધીમે આપણે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતા જાઉં અને ચાલો ભાઈ રસોઈ થઈ ગયો છે તૈયાર આવી જાય એટલે આપણે પીને નીકળીએ સીધા ખંભાળિયા બાજુ અત્યારે તો જ્યાં આરાધના જ પી ગયા હતા ભાઈ આરાધના આગળ જ છે જો ભાઈ ઊભા હોય કોઈ પણ નીકળો દ્વારકા બાજુ તો જોજો બહુ મસ્ત ઠંડો મજાનો ભાઈ રસ પીવડાવે એવો મસ્તીનો ભાઈ ઠંડો ઠંડો રસ છે ને તમે વાત જવા દો શું કે હે મીઠો બહુ જ મીઠો લાકડામાં પીલેલ છે ને તે બહુ શું કે મીઠો લાગે બહુ મસ્ત ઠંડો ઠંડો ભાઈ ટાઢું ટાઢું વળી ગયું હે બહુ મોજ આવી ગઈ હે અને હે આ ભાઈ માટે થેન્ક યુ ભાઈ ચાલો આવી ગયા છીએ ભાઈ ઘરે અને મારી સાધન સામગ્રી બધી લઈ લીધી છે હવે બોલો ગાડી પૂરી દઈએ ભાઈ અંદર હાલો રેડી કમ્પ્લીટ હવે હાલો ખોલો તાળા એટલે વાત થાય પૂરી આ બિચારી તડકાની પડી જરા હો કાળી થઈ ગઈ બિચારી આમ તો જો કે કાળી જ છે પણ આમ હાલ તાળું ખોલી નાખ ચાલો ઘરે આવી ગયા છીએ અને એ જ સાથે તમને જણાવવાનું કે શું કહેવાય આજનો બ્લોગ અહીંયા જ પૂરો બીજા આવવાનો બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ અને ઓલું શું કહેવાય બેલ આઇકન ડંકો બે વસ્તુ દબાવી લેજો બરાબર જય દ્વારકાધીશ જય માં મોગલ